હેલો મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આજનો ટોપિક લઈને આવ્યા છીએ કે તમારે જીટીયુ એક્ઝામ, મિડ અથવા ગમે તે એક્ઝામ હોય તેની તૈયારી કઈ રીતના કરવી, તેના માટે અમે મોસ્ટ ટાઈમ વિડીયો લઈને આવ્યા છીએ. બરાબર મિત્રો, તો હવે આપણે તેમાં તમારે જાણવાનું ખૂબ જરૂરી છે. આનાથી તમે જો આ ટોપિક તૈયાર કરશો, ટોપિક વાઇઝ તમે કરશો ને, તો તમારે જીટીયુમાં પણ સારા ગ્રેડ આવશે અને મિડમાં પણ સારા ગ્રેડ આવશે. તો તેના માટે તમારે પૂરો વિડીયો જોવો ને તેમાં ટિપ્સ કઈ કઈ છે તમારે ખાસ ધ્યાનમાં રાખીને તમારે વાંચવાનું છે. બરાબર મિત્રો, કે જેથી તમારા માર્ક્સ સારા આવે, તમને વાંચવાનું પણ સહેલું પડશે. તો હવે મિત્રો આપણે આગળ વધીએ તો શું કહેવા માંગે છે મિત્રો, આપણે કેટલા 8 ટોપિક રાખ્યા, ટિપ્સ રાખી છે. તેમાં આપણે પહેલો શું છે મિત્રો, સિલેબસ સમજવું. સિલેબસ સમજવું એટલે શું મિત્રો, કે જીટીયુમાં સિલેબસ તમને વેબસાઇટ ઉપર દેડી કે એટલો સિલેબસ છે. બરાબર મિત્રો, તો તેના પ્રમાણે આપણે ચોપડીમાં તો વધારાનું આપેલું જ છે. બરાબર મિત્રો, એ સમજાય નહીં કે ઘણું આપેલું. તેના માટે તમારે શું કરવું, તેમાં ચોપડી લઈ અને બાજુમાં જીટીયુ સિલેબસ કાઢવું અને તેમાં તમારે ટીક કરી લેવાનું કે આ જીટીયુ સિલેબસમાં છે. બરાબર મિત્રો, જેથી તમારે જે વધારાનું હોય તે તમારે વાંચવું ના પડે. તો તેના માટે તમારે શું કરવું મિત્રો, કે સિલેબસ સમજવું. સિલેબસ સમજવાથી તમારે ઘણું સહેલું પડશે. બરાબર મિત્રો, હવે આગળ વધીએ તો શું છે મિત્રો, ટાઈમ ટેબલ બનાવો. ટાઈમ ટેબલ બનાવો એટલે કે તમારે સાંજ સવાર શું કરવું, આખા દીમાં શું કરવું, 2 દિવસની અંદર શું કરવું, પછી રવિવાર શનિવાર શું કરવું. કેમ કે મિત્રો તમારે કોલેજ ચાલુ તો શનિ રવિ ક્યારેક રજા આવતી. બરાબર, તો ત્યારે તમારે કઈ રીતના વાંચવું તેના માટે તમારે ટાઈમ ટેબલ બનાવો કે કલાક એક હું આ સબ્જેક્ટ કરી, કલાક એક આ સબ્જેક્ટ કરી. બરાબર મિત્રો, તે તમારે ખાસ ધ્યાન રાખવું. તેના ઉપર તમારું શું છે મિત્રો, વાંચવાનું ને એ બધું વધે છે. પછી બરાબર મિત્રો, પછી શું છે, પાછલા વર્ષના પ્રશ્નો સોલ્વ કરવા. પાછલા વર્ષના, કેમ કે 3 જીટીયુ પેપર આપણે ગયા હોય વિન્ટર સમર. બરાબર, તે મિત્રો તમારે આપણે વેબસાઇટમાં જડે તેમાંથી તમારે 3 પેપર ડાઉનલોડ કરી લેવાનું. તેના ઉપરથી તમારે જીટીયુના મેન ક્વેશ્ચન નીકળતો હોય, કેમ કે 3 માંથી એક કોમન નીકળતો હોય, તે તમારે પાકો કરી લેવાનો ટોપિક, તેમાં ટીક કરી લેવાનું કે આ પ્રશ્ન આવવાનો છે. તો તમારે શું કરો મિત્રો, કે પાછલા 3 વર્ષના પેપરોની તમારે ખાસ ધ્યાન રાખીને તેના ઉપર સ્ટડી કરો. બરાબર મિત્રો, પછી મિત્રો શું છે, શોર્ટ નોટ બનાવો. શોર્ટ નોટ બનાવવાથી શું થશે કે તમારે જીવન નિબંધની જેમ લખવું, એમાં ચોપડીમાં નિબંધની જેમ લખેલું બરાબર, એ તમે વાંચશો પણ કઈ ખબર નહીં પડે. અને તમે એના એક ફકરો હોય એમાંથી તમે 6 પોઈન્ટ કાઢી નાખો, 6 પોઈન્ટથી 6 પોઈન્ટ લખ્યા. બરાબર મિત્રો, તેમાં એટલે શું થાય કે આપણે વાંચીને તો આપણે યાદ રહેશે, એક એક લીટી યાદ રહેશે કે આપણે પેલી આ ટોપિક હતો, બીજો આ હતો. બરાબર મિત્રો, તો તેથી તમારે શું કરવું મિત્રો, કે શોર્ટ નોટ બનાવી. શોર્ટ એટલે આખો ફકરો હોય એનાથી તમારે પોઈન્ટ વાઇઝ એક એક લીટીનો કાઢીને એમાં જવાબ રાખવાનો. કેમ કે તમારે જીટીયુમાં જ્યારે વાંચવાનું હોય તે તમારે ખૂબ સરળ પડે. બીજું બરાબર મિત્રો, હવે આપણે શું છે, ડાયાગ્રામ અને ફિગર પ્રેક્ટિસ કરો. ડાયાગ્રામ તમે એકવાર કરો તો નહીં આવડે મિત્રો, 2-3 વાર કરવું જ પડશે. અને જીટીયુમાં એક રૂલ્સ, જીટીયુ અને મિડમાં, કે તમે ડ્રોઈંગ દોરો પણ એમાં નામ નિર્દેશન ના હોય તો તેનો માર્ક કપાય છે. તો તમારે ડ્રોઈંગ દોરવી અને તેને પૂરેપૂરી ડ્રોઈંગ કરવી અને તેમાં નામ નિર્દેશન કરવું, તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે મિત્રો ડ્રોઈંગ મસ્ત હશે, તમારી ડ્રોઈંગ સાચી હશે, પણ એમાં નામ નિર્દેશન નહીં હોય તો તેમાં એક પણ માર્ક એમાં આવવાનો નથી. બરાબર મિત્રો, તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી શું છે મિત્રો, ગ્રુપ સ્ટડી કરો. ગ્રુપ સ્ટડીથી શું થશે મિત્રો, કે તમારે જે ફ્રેન્ડને આવડતું હોય ને તમને એ ટોપિક ના આવડતો હોય, તેથી તમારે શું થશે કે એને જે આવડતો હોય તમને સમજાવી શકશે, તમને આવડે એને સમજી શકશે. જેનાથી ગ્રુપ સ્ટડીમાં તમારે ખૂબ ભાર પડે છે. તેનાથી તમારે જીટીયુની તૈયારી પણ ખૂબ સારા ટકે થાય છે. બરાબર મિત્રો, હવે આગળ વધીએ શું છે મિત્રો, રેગ્યુલર રિવિઝન કરો. રેગ્યુલર એટલે આપણે જાણીએ કે એક અઠવાડિયું આખો વાંચવું હોય. બરાબર મિત્રો, તો શનિ રવિ આવે તેથી આપણે જોવાનું, એક એવું હોય તો ક્વેશ્ચન પેપર બનાવી નાખવાનું. બરાબર, તો એમાં આપણે ખબર પડે કે આપણે વાંચ્યું કેટલું યાદ રહ્યું, તે તમારે એકવાર રિવિઝન કરી લેવાય કે પેલા મેં આટલા ટોપિક કર્યા. એવું હોય તો એક આખી બુક બનાવી રાખો કે આટલા ટોપિક આપણે શોર્ટ નોટમાં કરી અને એક બુક બનાવવાની. બરાબર મિત્રો, તેમાં તમારે શું કરવાનું, જ્યારે એમ થાય કે ઘણું વચાઈ ગયું તો તમારી શોર્ટ નોટને રિવિઝન કરવાનું કે આપણે જે બુકમાં શોર્ટ નોટ લખી તે તમારે વાંચવું. બરાબર મિત્રો, જેનાથી તમારા મગજમાં ક્લિયર બેસી જાય કે આનું કેવા શુંમાં, કેમ કે ફકરા હશે એમાં તમને કંઈ સમજાશે નહીં. એકવાર વાંચશો, 2 વાર વાંચશો, એમાં તમારે ઉતાવળું થઈ જાય. ટોપિક વાઇઝ લખ્યું હશે તો તમને યાદ પણ રહી જશે. બરાબર મિત્રો, પછી શું છે, રેગ્યુલર રિવિઝન કરો. રેગ્યુલર રિવિઝન કરવું એટલે મિત્રો શું, કે તમે જાણે કે આટલા દિવસ વાંચ્યું હોય તો તમે પછી રિવિઝન ના કરો, બીજા વિષય લઈ તમને એમ લાગે કે આ બધું વચાઈ ગયું તો આ બાકી છે, તો પહેલા તમારે એનું રિવિઝન કરી લેવું, કે રેગ્યુલર રિવિઝન કરતું રહેવું, કે પેલું ચેપ્ટર પછી પહેલા ચેપ્ટરમાં મને શું આવડ્યું એ તમારે રિવિઝન કરતું રહેવાનું છે મિત્રો. હવે મિત્રો શું છે, આખું મુદ્દો એક્ઝામ પેપર કઈ રીતના લખવું. એક્ઝામ પેપર તમારે સિલેબસ પ્રમાણે પાકો કરો, તેથી તેમાં જે રૂલ હોય તે પ્રમાણે તમારે ફોલો કરીને જીટીયુ પેપર લખવાનું છે, જેથી તમારે શું થાય, એક્ઝામિનર તમારા માર્ક કાપી શકે નહીં. એ તમારે ખાસ ધ્યાન રાખો. તો પહેલા આપણે શું છે પેપર, કે તમારે જે જવાબ પોઈન્ટમાં જ લખો. એટલે તેનું કારણ શું છે મિત્રો, કે તમે સેક્શન એ નો જવાબ બી માં લખશો, બી નો જવાબ એ માં લખશો, તેથી શું થાય મિત્રો, માર્ક કાપવાની પૂરેપૂરી સંભાવના છે. તેથી તમારે શું કરવું, સેક્શન એ પહેલા લખો. કે તમને એમ લાગે કે સેક્શન બી મને આવડે, સેક્શન એ નથી આવડતો, તમારે પહેલા શું કરવું, સેક્શન બી લખી
બોર્ડર પાડી પછી તમારે તેનો જવાબ લખી નાખો કે મને આટલો આવ્યો. પછી ભલે તમે સેક્શન એ પાછા લખો તો વાંધો ના આવે, પણ તમે સેક્શન એ અને સેક્શન બી બે મિક્સ કરીને લખશો તો તમારે જીટીયુના માર્ક્સ કપાશે. ભલે તમે સાચું લખ્યું હોય તો પણ તમારે માર્ક આપવાની શક્યતા છે. તો તમારે તે પહેલા ખાસ ધ્યાન રાખવાનું છે કે મિત્રો સેક્શન એ ને બી નું બધું અલગ અલગ લખવું છે. જે પહેલા તમને સેક્શન આવડે કે આ મને આવડે જ છે આના ક્વેશ્ચન બધા, તો તમારે તે પહેલા પૂરો કરવાનો છે. બરાબર મિત્રો, હું છે જવાબ પોઈન્ટમાં લખવા. બરાબર, પછી શું છે મિત્રો, મહત્વના શબ્દોને અંડરલાઈન કરો. મહત્વના શબ્દ એટલે જાણે કે આપણે ફાયદા ગેરફાયદા લખ્યા હોય, બરાબર, તો એ કેના ફાયદા છે પેલા આપણે લખવાનું, હેડિંગ મારવાનું કે આના ફાયદા છે. બરાબર મિત્રો, તો તમારે શું કરવાનું, ફાયદો લખ્યો તેની માટે તમારે હેડલાઈન કરવાની. તો એક્ઝામિનરને ખબર પડે કે આની અહીંયા ફાયદા લખ્યા છે, અને એક્ઝામિનરને પણ મજા આવશે કે એને ગૂંચવણ ભર્યું ના લાગે, તેના માટે તે ધ્યાન રાખે. બરાબર મિત્રો, તેથી તેને પણ મજા આવશે કે મને આ ડાયરેક્ટ દેખાઈ ગયું. બરાબર, અને એક્ઝામિનરને તરત દેખાઈ જશે, હેડલાઈન કરશો કે આ જવાબ શું કહેવા માંગે છે. બરાબર મિત્રો, તે તમારે ખાસ ધ્યાન રાખ. બરાબર, પછી શું છે, ડાયાગ્રામ હોય તો જરૂર બનાવો. જો મિત્રો એમાં ડાયાગ્રામ પૂછેલો હોય તો તમારે થિયરી ઓછી હશે તો ચાલશે, પણ તમે ડાયાગ્રામ સાથે સાચું નામ નિર્દેશન કર્યું હશે તો તમારે વાંધો નહીં આવે, માર્ક્સ સારા મળશે. પણ તમે જો ડ્રોઈંગ દોરી હશે સાચી, નામ નિર્દેશન નહીં કર્યું હોય તો તમારે મિત્રો તે આખી આકૃતિ ભલે 5 માર્કની 7 માર્કની તમારે ખોટી જ પડવાની છે. કેમ કે આપણે જીટીયુનું જે આપણે આન્સર શીટ આવે છે ને તેમાં તમારે ઉપર નોટિસ લખેલી જ હોય છે કે તમે આકૃતિ દોરો ને તો તેમાં નામ નિર્દેશન કરવું ફરજિયાત છે, નકર તેનો માર્ક આપવાની શક્યતા છે. બરાબર મિત્રો, તો તમારે ખાસ ધ્યાન રાખીને તે આટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે મિત્રો. કેમ કે હમણાં જો ટૂંક સમયમાં મિડ અને જીટીયુ બે પણ આવી રહી છે, તો તેમાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. એવું હોય તો તમારે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો, પણ તમારે સ્ટડી વધારે કરવી. કારણ કે મિત્રો સ્ટડી અટાણે કરવી ખૂબ જરૂરી છે, તેના માટે તમે પણ ઘણા આગળ વધશો. તે માટે અમે પણ તમને હેલ્પ કરીશું. કાંઈ તમારે જરૂર પડે તો તમારે અમને જરૂર પડે તો તમે અમારે નીચે કોમેન્ટ કરીને કરશો તો અમે વિડીયો બનાવી દઈશું. બરાબર મિત્રો, પણ તમારે જયારે કોમેન્ટ કરી, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બધું તમારા ફ્રેન્ડને પણ શેર કરો મિત્રો. તો જો તમે કોમેન્ટ કરશો તો અમને સમજાય કે અમારા સ્ટુડન્ટને આ પ્રોબ્લેમ છે, તો અમે એ રીતના તમારો વિડીયો બનાવી અને આપશું. બરાબર મિત્રો, બાકી જીટીયુના બીડના અટાણે આપણે ડીડી સેટ પણ ચાલી રહી છે, તેના પણ એમાં MCQ અને ક્વેશ્ચન અમે અમારી ગ્રુપોમાં મૂકેલા છે, અને અમારી ચેનલ પણ એમાં પણ ઘણા પ્લેલિસ્ટ મૂકેલી છે બધા સેમેસ્ટરની. બરાબર મિત્રો, અને મિત્રો બીજું શું છે મિત્રો કે જીટીયુમાં તમારે ખાસ કરીને એક ધ્યાન મુદ્દો રાખવાનો છે કે તમે ક્વેશ્ચન કઈ રીતના લખો છો તેના ઉપર તમારો એક્ઝામિનર આધાર રાખે છે. બરાબર મિત્રો, તો તમારે શું કરવાનું છે, પેલા સેક્શન એ તો તમારે વાત થઈ ગઈ કે સેક્શન વાઇઝ તમારે તેનો જવાબ લખવાનો છે. પછી બીજી વાત લઈ તો આપણે મિડમાં હમણાં કઈ રીતના તમે લખો છો એ તો તમારે ખૂબ ધ્યાન, કેમ કે એ તમારા કોલેજના સર છે, વાંધો નહીં તમને પાસ કરી દે, પણ જીટીયુ વાળા તમને પાસ નહીં કરે. તે સાચો ક્વેશ્ચન આન્સર હશે તો બરાબર હલાવશે. બરાબર મિત્રો, અને તમારી બ્રાન્ચ વાઇઝ સેમેસ્ટર વાઇઝ અમારા વિડીયો IMP ક્વેશ્ચન, પછી જેમ સેમ 2 છે, સેમ 4 છે, ફાઇનલ યર છે, તેના સબ્જેક્ટના મોસ્ટ IMP ક્વેશ્ચન પર અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં અમે પ્લેલિસ્ટ તરીકે આપેલા છે. તેમાં બધાની પ્લેલિસ્ટ અમે આપેલી છે, તેમાં એમાં અંદર જઈને પણ તમે જોઈ શકો છો. અને તેમાં અમારે નીચે લિંક પણ આપેલી હશે, તમારે GSEM એડ થવું હોય એમાં તમે થઈ શકશો. બરાબર મિત્રો, જેથી તમારે ગ્રુપમાં તમે એડ હશો તો શું થશે મિત્રો કે તમારે ગમે ઇન્ફોર્મેશન આવતી હશે તો અમે તમને ગ્રુપમાં જ શેર કરી દેવાના હોય છે. બરાબર મિત્રો, જેથી તમને પણ ખબર પડે કે આ જાણે કે એક્ઝામ આપણે જીટીયુનું રિઝલ્ટ આવ્યું હોય તો તમને કંઈ ખબર ના હોય, પણ આ ગ્રુપમાં તમે જોઈન હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય કે હા આજે આપણે જીટીયુનું રિઝલ્ટ આવ્યું છે. બીજું તમારે છે કે મોસ્ટ IMP ક્વેશ્ચન જીટીયુ આવી કે મિડ આવી રહી છે. બરાબર મિત્રો, તેમાં તમને પણ અઘરું જ પડશે, કેમ કે મિત્રો તમે પહેલા આપણે નવા વર્ષના આપણે સબ્જેક્ટ પર ફરી ગયા છે. જે આપણે ફાઇનલ યરમાં સબ્જેક્ટ હતા એ હવે આપણે તમારા બીજા ત્રીજા સેમમાં પણ આવી રહ્યા છે. તે તો તમને અઘરું લાગશે જ, તો લાગે, પણ તેના માટે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ કે તમને સહેલું લાગે, અને અમે તેના માટે અમે મોસ્ટ IMP ક્વેશ્ચન પણ બનાવેલા છે, જે અમે પ્લેલિસ્ટમાં મૂકેલા છે. બરાબર, તો અમારી ચેનલની અંદર જઈને પ્લેલિસ્ટ તરીકે હશે ઓપ્શન, એમાં તમે જશો એટલે બ્રાન્ચ વાઇઝ હશે, સેમેસ્ટર વાઇઝ હશે, બધી રીતના તમારે એમાં લાઈનમાં તમને IMP ક્વેશ્ચન આપેલા હશે, અને સબ્જેક્ટ વાઇઝ હશે મિત્રો. એ તમે મૂંઝાને, બાકી તમને કંઈ પ્રોબ્લેમ હોય તો અમને કોમેન્ટ કરજો, અમે તમને સોલ્વ કરી આપશું. બરાબર મિત્રો, બાકી તમને કંઈ ક્વેરી હોય, ગમે તે પ્રોબ્લેમ પડે, ફીસની ગમે તે પણ તમારે ડીડી સેટનું ફોર્મ ભરવાનું, ગમે તે ફોર્મ ભરવાનું હોય તો અમારો કોન્ટેક્ટ કરી કરશો. બરાબર મિત્રો, તો હવે તમારે બીજું કંઈ ક્વેરી હોય તો અમને કોમેન્ટ કરજો. બાકી તો મિત્રો આપણે જીટીયુના આટલા પોઈન્ટ યાદ રાખીને જીટીયુમાં અથવા મિડ અથવા ગમે તે તમારે એક્ઝામ હોય તેમાં તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.